કેમ છો બધા મજામાં? સંદેડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. સુરભી ગુડ મોર્નિંગ. તો સુરભી છે ને તો કોદડા વાળે છે. તો સવારમાં મારી ચા બનીને રેડી થઈ ગઈ છે. કોફી બી ઉપર આવી ગઈ છે. તો કોફી બની ગઈ અને સુરભી માટે ચા બની ગઈ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. મારે અહીંયા બહુ મસ્ત પવન આવે છે, એસી જેવું. એકદમ ઠંડુ ઠંડુ. આજે વાતાવરણ સારું છે. તડકો આવે છે, વાદળ આવી જાય છે, પાછું જતું રહેશે એવું ખબર નહીં કેવું રહે. તો આજે તો કડિયા આવે છે, તો કામ ચાલુ કરવાનું છે ઘરનું. પાયાનું, ઘરનું તો નહીં, કોટનું પાયાનું કામ ચાલુ કરવાનું છે. પાયો થઈ ગયો છે, કોટ કરવાનો છે ઉપર. કેવું કેવું બોલાય છે સવારમાં. તો કડિયા આવે ત્યારે ખબર પડે આવે છે કે નહીં આવતા. તો અમે ચા પી લઈએ સુબીન બે જણ. તો બ્લોકમાં બની રહેજો. તો ગાઈસ શીકુ પાક્યા છે કે નહીં પાક્યા તો જોઈ લઉં. પાક્યા હોય તો મારા, ના પાક્યા તો ચીકુ. થોડું થોડું દબાય છે. ખુલ્લા જ રહેવા દીધા છે મેં. થોડું થોડું દબાય છે, એકદમ એક બી નહીં પાક્યું. કાલે પાક્યા હતા તો મૂકી ગઈ. કાલ તો બધા કાચા છે, થોડા થોડા દબાય છે. રોજ ઇન્ક્વાયરી કરવાની. કાચા ખાઈએ ને તો હોઠ ફાટી જાય છે. જો કાચા છે, એક બી નથી પાક્યું. કાચા છે. લસણ તો બિચારું અહીં મૂકી દીધું છે, પૂરો બાંધી ઉપર લટકાવવાનું છે. ક્યારે ટાઈમ મળે ત્યારે સુરબીન પપ્પા આવે ને ત્યારે લટકાવશું. તો હજી આ ઘઉં બી ઉભા દેવાના બાકી છે બધું. તો આજ ટાઈમ મળે ને તો કરી નાખીએ. આજે કડિયા નહીં આવ્યા. ક્યારે આવે છે ખબર? ક્યારે આવે ખબર નહીં. કાલે આવવાના છે. આજે તો કંઈક મજૂર ના મળે એવું કહેતો હતો, એટલે નહીં મળ્યા. તો અત્યારે શાક સુધાર્યું છે. તો વહેલા જમવા બનાવી દઈએ. તો બપોર પછી ઘઉં ઊભા દઈ દઈએ. સુરબીન બે જણ ઊભા દેવાના બાકી છે. તો સુરબી પોટલા ખસેડી આપશે ને, હું ઊભા દઈ દઈશ. બહુ બધું કામ બાકી છે. તો સુરબી ફરીથી પાછા ગાલ્લા કાઢીને બહાર મૂકી દીધા છે. આજે તડકો આવ્યો છે સારો. તડકો આવ્યો છે તો ફટાફટ જમવા. લીલી ડુંગળીનું મિક્સ શાક બનાવવાનું છે. અત્યારે મેં સુધારી મૂક્યું છે. તો સુરબી ખેતરમાંથી લઈ આવી જઈને જમવા બનાવી દે. તો લીલી ડુંગળીનું શાક બનાવવાનું છે. તો મેં સુધારી મૂકી દીધું. તો સુરબીએ બધા વાસણ ધોઈ કાઢ્યા, પ્લેટ કરી નાખ્યું, બધું ચોખ્ખું કરી નાખ્યું. તો મેં છે ને આ બનાવવાનું છે હમણાં લીલી ડુંગળીનું શાક. તો કઢી બનાવવાની. તો ફટાફટ વઘારી દઉં. મેં જમવા બનાવી દીધું. તો ફટાફટ તો હવે જમી લઈએ. તો ટ્રેક્ટર આવે છે એટી ખેંચાવવા માટે. તો સુરબી પછી જમવું છે એમ. તો મેં બનાવી દીધા બે. અને આ ડુંગળીનું શાક છે, લીલી ડુંગળીનું. અહીંયા કઢી બનાવી છે. તો જમી લઉં. ટ્રેક્ટર આવે છે તો પાછા બોલાવશે ક્યાં ઉતારવાની, ક્યાં ન ઉતારવાની. એટલે મેં લાગીશ છે ઘરે. તો જલ્દી ભૂખ લાગી જાય. સમજા તો નથી લાગતી. અહીંયા ફર કરીએ એટલે ખુલ્લામાં. તો 12-1 વાગી જાય ને તોય ભૂખ નહીં લાગે અમદાવાદ તો. અહીંયા તો કેટલા વાગ્યા? 12 વાગી ગયા. તો જમી લો. સીટી ભરવા માટે ટ્રેક્ટર બી આવી ગયું. ખેતી છે. તો ટ્રેક્ટર મજૂરો હાથે આવ્યું છે. તમારા ખેતરમાં જ પડવેલી છે ઈટો. કેટલા મજૂર છે? 4 5 4 જણ છે. 2 જણ તો કોઈક છે વાતો કરવાવાળા. હે ને સુરભી? આ બાઈક પડી છે, કોઈક આવ્યું છે. 7નો સમય થઈ ગયો છે. તો સુરભી કહેશે મને મમ્મી થોડું કંઈક બનાવી આપ ને.
કંટાળી ગઈ શાક રોટલી ખાઈને. મને કે થોડા ભજીયા બનાવીએ એમ ને, તો મેં છે એના માટે ડુંગળી ધાર્યું છે, તો થોડા ગોટા બનાવી આપું, થોડા બાર દાદા આપશું. તો તૈયારી કરી દો ફટાફટ, બ્લોકમાં બની રહેજો. અમને જમી લીધું ગોટા બનાવી, તો હું શું ને અત્યારે ઘઉં બાંધવાની છું. તો ઘઉં બાંધવાની છું અહીંયા તો પંખો કરી